ભુજ મધ્યે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। બધાને જય સ્વામિનારાયણ, જય જગન્નાથ। આજે ભુજ શહેરમાં સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા પ્રસાદી મંદિરમાં બિરાજતા ગણેશ મહારાજના પંચદશાબ્દી મહોત્સવ અને પ્રસંગે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ આષાઢી બીજ છે। આષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ। કચ્છી નવ વર્ષના દિવસે દર વર્ષે રથયાત્રા કાઢવામાં આવે છે। આજે 13 વર્ષ થયા આ યાત્રા નીકળે છે। જેમ જગન્નાથપુરીમાં ભવ્યાતિભવ્ય યાત્રાનું આયોજન થાય, અમદાવાદમાં થાય, એવી રીતે પાછલા 13 વર્ષથી ભુજ શહેરમાં ભુજ મંદિરના મહંત સ્વામીની આજ્ઞાથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને એનો આજે અત્યારે શુભારંભ થઈ રહ્યો છે। અને આજે જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે સમગ્ર કચ્છના હરિભક્તો તેમજ ભુજ શહેરની સમગ્ર પ્રજા એ પણ આપણી સાથે છે। સમગ્ર સનાતન ધર્મના અનુયાયીઓ માટે એક આનંદનો પર્વ કહેવાય। એટલે આજે દરેકને આનંદ છે અને એ આનંદની સાથે આપ સૌ કદાચ અહીંથી જે મીડિયા દ્વારા જે જોઈ રહ્યા છો એ પણ જોડાઓ અને રથયાત્રામાં જય જગન્નાથનો નાદ આપણે કરી અને ભુજ શહેરમાં આગળ વધીએ। આ રથની શું વિશેષતા છે અને શું મહિમા હોય છે? રથની આપણી ભારતીય પરંપરા મુજબ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી એમને રથ ઉપર બેસાડી અને જગન્નાથપુરીમાં જે રીતે મોટા ઉત્સવની સાથે યાત્રા કરવામાં આવે છે તો એ જ પરંપરાને જ્યાં જ્યાં આપણા હિન્દુ મંદિરો છે ત્યાં કણે પણ રથયાત્રા આપણે કરતા હોઈએ છીએ। જ્યારે ભુજ મંદિર દ્વારા રથનું આયોજન થયું છે તો આખો એ રથ લાકડાનો રથ છે અને શણગારવામાં આવ્યો છે। લગભગ તો 750 થી 800 મીટર કાપડથી આની શોભા વધારાઈ છે। ત્યારે ખાસ કરીને આનું બહુ મોટું સેવા કાર્ય છે। પણ આપણા માધાપરના સ્વામિનારાયણ મંદિરના બધા હરિભક્તો, ખાસ કરીને પરમ ભક્ત અરજણભાઈ અને એમના સુપુત્ર સંજયભાઈ તેમજ જાદુજીભાઈ વગેરે ઘણા બધા હરિભક્તો આ રથની શોભા વધારવામાં પોતાની સેવા આપતા હોય છે। એની સાથે સાથે યુવક મંડળના યુવાનો, મહિલા મંડળના બહેનો, યુવતી મંડળના બહેનો એ પણ આ રથની શોભા વધારવામાં પોતે પોતાનું યોગદાન આપતા હોય છે। છેલ્લા લગભગ 13-14 દિવસથી આ શોભા તૈયાર થઈ છે, ત્યારે આ રથ તૈયાર થયો છે। એટલે હરિભક્તોને પણ ઉત્સાહ હોય કે ભગવાન અમે જે કંઈ રથ શણગારીએ એમાં ભગવાન વિરાજ છે અને એમની શોભાયાત્રા નીકળશે એટલે એમને પણ ખૂબ આનંદ હોય છે। એટલે આ રથયાત્રા એનું આજે આયોજન થઈ રહ્યું છે। આજે અષાઢી બીજ છે, કચ્છી નવું વર્ષ છે। સૌ પ્રથમ તો અષાઢી બીજ કચ્છી નવા વર્ષની કચ્છી ભાઈઓ બહેનોને મારી હૃદયપૂર્વકની શુભકામના, શુભેચ્છા પાઠવું છું। દેશ અને વિદેશની અંદર અનેક કચ્છી ભાઈઓ જ્યાં જ્યાં વસે છે એમને હૃદયપૂર્વકની શુભકામના, શુભેચ્છા। પરંપરાગત આપણે જોતા હશું કે આજના આ પવિત્ર દિવસે અનેક જગ્યાએ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આજે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા પણ પરંપરાગત અહીંયા ભુજ મધ્યે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મહંતશ્રીની ઉપસ્થિતિની અંદર પ્રસ્થાન થશે। આપણા ધારાસભ્ય શ્રી આદરણીય કેશુભાઈ પટેલ, અન્ય સર્વે મહેમાનશ્રીઓની ઉપસ્થિતિ અને પૂજ્ય સાધુ સંતો અને સૌ લોકોની ઉપસ્થિતિની અંદર આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે વિશાળ સંખ્યામાં હરિભક્તો લોકો મોટી સંખ્યામાં જોડાણા છે। આજના શુભ અવસરે હું બધાને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું। કચ્છી નવું વર્ષ અને જગન્નાથ ભગવાનની યાત્રા આજે શરૂઆત થઈ રહી છે। ભુજ સ્વામિનારાયણ મંદિરના માધ્યમથી આ 13મી રથયાત્રાનું આયોજન છે અને ખાસ આખા સમસ્ત કચ્છના કચ્છી જનોના આ નવું વર્ષ હોય એટલે એનાથી વધારે ઉમંગ હોય। સનાતન ધર્મનો જગન્નાથપુરીની અંદર જે ઉત્સવ ઉજવાતો હોય એવો જ ઉત્સવ આજે માધાપર અને ભુજના આંગણે ભુજ સ્વામિનારાયણ મંદિર, પ્રસાદી મંદિર અને મોટા મંદિરના માધ્યમથી આજે ઉજવાઈ રહ્યું છે। તો સમસ્ત હરિભક્તો, સમસ્ત સનાતન પ્રેમીઓ ઉમંગ અને ઉત્સાહથી તન મન ધનથી આ રથયાત્રાની અંદર જોડાણા છે।
તો આજે સમસ્ત હરિભક્તોને સમસ્ત કચ્છવાસીઓને અષાઢી બીજની હાર્દિક શુભકામનાએ અને રથયાત્રાની અંદર આપણે સૌ જગન્નાથજીના ભગવાનના દર્શન કરી અને ધન્ય બનીએ એવી અભિલાષા સાથે ખૂબ ધન્યવાદ, આભાર. આટલા સમય બાદ જે મહેનત કરી છે, આજે જ્યારે અષાઢી બીજનો જે તહેવાર છે એટલે જે ભુજ શહેરમાં ફરશે કેવી ખુશી હશે? દર વર્ષે આ શોભાયાત્રાની અંદર અને રથયાત્રાની અંદર માધાપરના હરિભક્તો માધાપર સ્વામિનારાયણ મંદિરના યુવક મંડળ મહિલા મંડળના માધ્યમથી વધુ શોભા અને સારું લાગે, ભગવાનને રાજીપો મળે એવા પ્રયત્ન કરતા હોય અને આજે સમસ્ત એનાથી 15થી 20 દિવસની કામગીરી આજે સમસ્ત શોભાયાત્રાની અંદર લોકો એનું દર્શન કરશે જગન્નાથજીની સાથે અને જે કારીગીરી છે એના પણ દર્શન કરશે. એનો રૂટ કઈ જગ્યાએ? હમીસર તળાવ, બસ સ્ટેશન, વાણિયાવાડ, ઇન્દિરાબાઈ ગઢ, બાલ પાર્ક, જ્યુબિલી ગ્રાઉન્ડ, કલેક્ટર ઓફિસ અને સ્વામિનારાયણ મંદિર, આ એનો રૂટ રહેશે. 4 વાગ્યાથી કરી અને 7 વાગ્યા સુધી મંદિર સુધી પહોંચશે એવી શોભાયાત્રા રહેતી હોય છે. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए. फोन नंबर 8258 040404